નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ પોલીસ દ્વારા ફૂટ માર્ચ પેટ્રોલિંગ તેમજ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ઓટો કન્સલ્ટન્ટને સૂચના આપ્યા બાદ ડ્રાઈવ પોલીસે ચાલુ કરી હતી અને વાહન ચેકિંગ દરમિયાન વાહનોમાંથી બ્લેક ફિલ્મ દૂર કરવામાં આવી હતી. નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. થરાદ પોલીસ દ્વારા ગતરોજ ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી, જેમાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે પોલીસે તવાઈ બોલાવી હતી. પોલીસે દરેક વ્યક્તિઓ માટે કાયદો એક સમાન હોવાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું હતું. થરાદ પોલીસે ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન વાહન રોકી બ્લેક ફિલ્મ કઢાવી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. થરાદ શહેરમાં પોલીસ ટ્રાફિક ડ્રાઈવને પગલે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા અન્ય વાહન ચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો. થરાદ ડીવાયએસપીએ જણાવ્યું હતું કે અમે ઓટો કન્સલ્ટન્ટ વાહનોની રિવેચ કરનારને સૂચના આપી હતી, જે બાદ પોલીસ દ્વારા ડ્રાઈવ ચાલુ કરવામાં આવી હતી, જેમાં અમારી ડ્રાઈવ દરમિયાન જેટલા ઓટો કન્સલ્ટન્ટ છે તેમના રજીસ્ટર ચેક કરીએ છીએ અને જે ગાડી વેચાવા આવેલા છે તેના ડોક્યુમેન્ટ બરાબર છે, તેમના રજીસ્ટરની નોંધો બરાબર થાય એવી અમે તપાસ કરીએ છીએ. અમારી તપાસ દરમિયાન અમને 5-6 વાહનો એવા મળેલા છે કે જેના અમને ડાઉટફુલ છે, જેથી થરાદ પોલીસ સ્ટેશનમાં તપાસ પણ ચાલી રહી છે અને જો કોઈ વાહનોમાં ગેરકાયદેસર દેખાશે તો વાહનો કબજે કરવામાં આવશે. જે આગળની કાર્યવાહી થશે તે થશે. જે ઓટો કન્સલ્ટન્ટ છે તેમણે કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરેલો છે તેમની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં ડીવાયએસપીએ જણાવ્યું હતું કે અમે સાથે ટ્રાફિક ડ્રાઈવ પણ હાથ ધરી છે, જે લોકો બ્લેક ફિલ્મ વાપરે છે અને ખાસ કરીને 4 વ્હીલર ગાડીઓમાં અને 2 વ્હીલરમાં આરટીઓ માન્ય નંબર પ્લેટ નથી રાખતા તેમની સામે પણ કાર્યવાહી કરીશું. હાલમાં પોલીસ દ્વારા ડ્રાઈવ ચાલુ છે.